ચોમાસામાં જૂનાગઢ એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે, પરંતુ જટાશંકરમાં પાણીનો પ્રવાહ વધતા પ્રવાસીઓ ફસાયા છે। ચોમાસામાં જૂનાગઢ જિલ્લાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે। ખાસ કરી ગિરનાર પર્વત અને તેની બાજુમાં આવેલો જટાશંકરનો ધોધ સક્રિય થતા જૂનાગઢ કાશ્મીર બની જાય છે। કુદરતી સૌંદર્યને નિહાળવા મોટી સંખ્યામાં બહારથી પ્રવાસીઓ આવે છે। ખાસ કરી જટાશંકરનો ધોધ પહાડોને ચીરી નીકળતો પાણીનો પ્રવાહ જેને જોવા અને નહાવા લોકો ઉમટી પડ્યા છે। ત્યારે જટાશંકરથી શ્વાસ અદ્ધર કરી દેતા વિડીયો સામે આવ્યા છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ જટાશંકર ધોધની મજા માણી રહ્યા છે, ત્યારે અચાનક ગિરનાર ઉપરથી આવતા પૂરે લોકોના જીવ તાળવે ચોંટાડ્યા છે। અનેક પ્રવાસીઓ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા, જેઓનું એક લાકડાના સહારે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। હાલ ચોમાસામાં નદી નાળા છલકાયા છે તો ધોધ સક્રિય થયા છે, ત્યારે નજીક ન જવા તંત્રએ લોકોને અપીલ કરી છે। અમદાવાદમાં પોલીસ હેરાન કરતી હોવાના આક્ષેપ સાથે રિક્ષા ચાલકો દ્વારા હડતાળ કરવામાં આવી અને હડતાળના ભાગરૂપે પેસેન્જરો ભારે હાલાકી ભોગવતા જોવા મળ્યા। અમદાવાદમાં ઓટો રિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીનો મામલો હડતાળ સુધી પહોંચી ગયો છે। પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ સાથે ઓટો રિક્ષા યુનિયન હડતાળ પર ઉતર્યા છે। રાત્રિના 12 વાગ્યાની રિક્ષાના પૈડા થંભી જતા વહેલી સવારે ધંધા રોજગારી અને કામેથી જતા લોકો હાલ રજરી પડ્યા હતા। હડતાળ વચ્ચે અમદાવાદમાં રિક્ષા ચાલકોની દાદાગીરી પણ સામે આવી કે પેસેન્જર ભરીને જતી રિક્ષામાંથી પેસેન્જરોને નીચે ઉતારવામાં આવ્યા। નિયમ એવો છે કે એની પાસે ડોક્યુમેન્ટ ના હોય। સીપી સાહેબનું કહેવું એવું છે કે ડોક્યુમેન્ટ ના હોય જે અનલીગલી રિક્ષા ચાલકો એ લોકોને પકડવામાં આવે, પણ ક્યાંક ને ક્યાંક એવા નિર્દોષ રિક્ષા ચાલકો જેમની પાસે જોવા જઈએ તો લાયસન્સ હોય તેમ છતાં એ લોકોની ગાડી જમા લેવામાં આવી, એમની પાસે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હતા તેમ છતાં એમની ગાડી જમા લેવામાં, તો આવું કેમ? પોલીસ અને રિક્ષા ચાલકોના વિવાદની વચ્ચે પેસેન્જરો રજળી પડ્યા હતા। તેની વચ્ચે પેસેન્જરો માંગ કરી રહ્યા છે કે જલ્દીથી આ હડતાળ સમેટવામાં આવે, જેથી કરીને તેમની આ મુશ્કેલીનો અંત આવે। અમદાવાદમાં પીજી સંચાલકો માટે જાહેર કરાયા કડક નિયમો। સોસાયટીઓમાં પીજીને લઈ એનઓસી ફરજિયાત। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ સંચાલનને લઈ એસઓપી જાહેર કરવામાં આવી છે, જેમાં સોસાયટીઓ પાસેથી એનઓસી લેવાની ફરજિયાત રહેશે। એટલું જ નહીં, એએમસી દ્વારા ફાયર સેફટી, પોલીસ અને એસ્ટેટ વિભાગ પાસેથી ફરજિયાત મંજૂરી લેવાની રહેશે। પીજી સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના 30 દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે। હોસ્ટેલની વ્યાખ્યામાં સમાવેશ થતા હવે પીજી સંચાલકોએ 20% પાર્કિંગની જોગવાઈનું પણ પાલન કરવું પડશે। આનાથી પાર્કિંગની સમસ્યા હળવી થશે। આ નવા નિયમોથી સોસાયટીઓમાં પીજીના કારણે થતી હેરાનગતિમાંથી રહીશોને મોટી રાહત મળશે। આ નવી નીતિથી પીજી સંચાલનમાં પારદર્શિકતા આવશે અને સોસાયટીઓના રહીશોને લાંબા સમયથી સતાવતી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે। સીએમએમએફ પરના ચેરમેન પદથી હટ્યા બાદ શામળ પટેલે પશુપાલકોને વિવાદને લઈને નિવેદન આપ્યું છે। જે પાર્ટીની રહી કરો એ બધા અમારા દારેદાર દુસના ચેરમેન શ્રીઓનો ના એ વિવાદના કરે છે, કોઈ લેવા દેવા નથી। એ સ્થાનિક પ્રશ્ન હતો અમારો, અને જે ડિરેક્ટરો દુભાયા હતા એમના લીધે આપણે પ્રશ્ન બન્યો છે અમારે। પશુપાલકોનો ભાવે સારો આપી દીધો, પશુપાલકોનો કોઈ અસંતોષ જ નહીં। આજે 18 લાખ લીટર દૂધ ચાલુ છે, 10 લાખથી કોઈ દિવસ દૂધ માઇનસ થયું નથી, અને જે પેટમાં જે ચૂકતી એમના મારફત જ આ પ્રશ્ન બન્યો છે। જો કે 8મા દિવસે પણ છૂટો છવાયેલો સાબર ડેરીના ભાવને લઈને ચાલતો મુદ્દો હજી પણ ક્યાંક વિરોધ યથાવત છે। તે દરમિયાન શામળ પટેલે ફરીથી ડિરેક્ટર ઉપર કોઈ આ પ્રકારનો વિરોધ ન હોવાનું અને સમગ્ર દોષનો ટોપલો ડિરેક્ટર ઉપર હોવાનો ઠાલવ્યો છે। અમદાવાદના પૂર્વ ઝોનની સૌથી મોટી સમસ્યાનો અંત આવ્યો છે। પૂર્વ વિસ્તારના 5 લાખ લોકોને પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે। ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનમાં 81.40 કરોડના ખર્ચે નવી ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું હતું। આ ટ્રંક લાઇન નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ અને રામોલ હાથીજણ વોર્ડને આવરી લેશે, જેનાથી પૂર્વ અમદાવાદના આ વિસ્તારોમાં ડ્રેનેજ ઓવરફ્લોની ચિરસ્થાયી સમસ્યાનું નિરાકરણ થશે। લગભગ 6 વોર્ડ, આશરે 5 લાખ જેવી વસ્તીને અને ખાસ કરીને બહેનોને ઇફેક્ટ કરતી આ પૂર્વીય ડ્રેનેજ ટ્રંક લાઇન એટલે ગંદા ગટરના પાણીને નિકાલ કરવા માટેની વ્યવસ્થા 2100 mm ડાયાની નવી ટ્રંક પાઇપલાઇનનું
આજે લોકાર્પણ થઈ રહ્યું છે. 5 લાખ જેવી વસ્તી કે જે આ સમસ્યાથી ઝઝૂમતી હતી એ તમામ લોકોને આજથી જે ડ્રેનેજમાં બેક મારતું હતું પાણી એ બંધ કરી અને હવે સુચારુ રૂપે આખી ડ્રેનેજની વ્યવસ્થા ચાલુ રહે એના માટે મેયરશ્રી અને અમારી એએમસીના અને સાથે જગદીશભાઈનો પણ આ વિસ્તાર છે એ તમામ લોકોના એક સમસ્યા જે હતી એને સુખરૂપે હલ કરવા માટે હું મેયરશ્રી અને આખી ટીમને કોર્પોરેશનને ખૂબ અભિનંદન પાઠવું. પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ ઓવરફ્લોનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતો. નવી ટ્રંક લાઇનના કારણે શહેરની ડ્રેનેજ વ્યવસ્થા વધુ મજબૂત બનશે. રાજકોટમાં વરસાદ ખેંચાશે તો નર્મદા પર આધારિત રહેવું પડશે, કારણ કે આજીવન અને ન્યારીવન ડેમમાં 1 મહિનો ચાલે તેટલું જ પાણી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષે મોસમનો કુલ વરસાદ 53.39% નોંધાયો છે. આટલો વરસાદ થયો હોવા છતાં કેટલાક જળાશયોમાં એકાદ મહિનો ચાલે એટલું જ પાણી છે. રાજકોટમાં સિઝનનો 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. આટલો વરસાદ વરસ્યો હોવા છતાં આજી 1 અને ન્યારી 1માં એકાદે મહિનો ચાલે તેટલું જ પાણી છે, જ્યારે ભાદર 1 ડેમમાં આગામી 1 વર્ષ ચાલે તેટલું પાણી ભરાયેલું છે. ચાલુ વર્ષે વરસાદી સિસ્ટમમાં ફેરફાર થવાથી જળાશયોમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. જો કે હવે વરસાદ ખેંચાશે તો રાજકોટ જિલ્લાને નર્મદાના નીર પર આધાર રાખવો પડશે. આગામી 1.5 મહિનામાં સારો વરસાદ વરસે તો આખું વર્ષ મુશ્કેલી નહીં પડે. વરસાદ ખેંચાશે તો પીવાના પાણીનો આધાર નર્મદા નીર પર નહીં રહે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 64% કરતાં વધુ પાણી છે, જ્યારે સરદાર સરોવર ડેમમાં પણ 50% કરતાં વધુ પાણીનો સંગ્રહ થયેલો છે. સૌરાષ્ટ્રના 14 જેટલા ડેમો છલોછલ ભરાયેલા છે. સુરતમાં જવા માટે 2 ટોલ બૂથ પર ટોલ આપવા લોકો મજબૂર બન્યા. વાહન ચાલકોએ ટોલમાં રાહત આપવાની માંગ કરી. સુરતમાં વૈકલ્પિક માર્ગ પર ટોલ ટેક્સ ઉઘરાવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વૈકલ્પિક માર્ગ તરીકે એક્સપ્રેસ વે ચાલુ કરવામાં આવ્યો છે. કામરેજ તાપી નદી બ્રિજના સમારકામને પગલે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યો છે. એક્સપ્રેસ વે પર પહેલા ફ્રી ટોલની જાહેરાત કરાઈ હતી, પરંતુ હવે સુરત સિટીમાં જવા 2 ટોલ પર ટોલ ટેક્સ આપવા લોકો મજબૂર બન્યા છે. ત્યારે GJ5 અને GJ19ના વાહન ચાલકોને રાહત આપવા માંગ કરવામાં આવી રહી છે. ટોલ કેમ ચાલુ છે? આગળ બોર્ડ હતું ટોલ ફ્રી રોડ છે. હવે મારા અહીંયા ટોલ તો લાગી ગયો અને દરેક લાઈન પર ટ્રક ચાલે છે 50 થી 60 સ્પીડ. હવે 120 સ્પીડનો રોડ બનાવેલો છે, તો આ 4 વાળાને અહીંયા કોઈએ આવવું નહીં. મારી વિનંતી છે કે ખરું રહેવાનું સિટી લાઇટ છે તો પલસાનાનો भी हमारा टोल लागे भाटिया वालों. हमारे पास जो नोटिफिकेशन आया उस हिसाब से हम अपना काम कर रहे हैं सर. एज पर नोटिफिकेशन हम टोल लेना चालू. શિક્ષકની ઘટથી કચ્છનું શિક્ષણ કથળી રહ્યું છે, ત્યારે તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓનો વિરોધ. રાજ્યમાં સૌથી વધારે શિક્ષકોની ઘટ કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. જિલ્લાની પ્રાથમિક શાળામાં 50% મહેકમની ઘટ જોવા મળી. જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે શિક્ષણની હાલત કથળી છે. કચ્છના અંતરિયાળ અને છેવાડાના ગામડામાં શિક્ષકની લાંબા સમયથી ઘટ છે, જેના કારણે શિક્ષણ પણ કથળી રહ્યું છે. કચ્છ જિલ્લામાં 1645 જેટલી પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં 100 જેટલી શાળાઓમાં એક પણ શિક્ષક નથી, જ્યારે 150 જેટલી શાળામાં માત્ર 1 શિક્ષક કાર્યરત છે. જ્યારે નવીનાળ પ્રાથમિક શાળામાં 6 શિક્ષકોની ઘટ છે, જ્યારે રતનાળ બાદ નવીનાળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આંખે પાટા બાંધી અને હાથમાં બેનર સાથે વિરોધ કર્યો છે. એક તરફ રાજ્ય સરકાર શાળા પ્રવેશ ઉત્સવ જેવા કાર્યક્રમો કરે છે અને 1 ભણે 100 ભણેની વાતો કરે છે, પરંતુ સરહદી જિલ્લા કચ્છમાં શિક્ષણનું સ્તર કથળેલું છે. પાટનગર ગાંધીનગરમાં રોડ રસ્તા પર પડેલા ખાડાઓને લઈને સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રિપેરિંગ કરવા માટે સૂચના આપી છે, જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રભારી મંત્રી તરીકે બેઠક કરી છે. એક પણ રસ્તો એવો નથી જ્યાં ખાડો ના હોય, પરંતુ ગુજરાતનું પાટનગર ખખડધજ બનતા દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તારમાં રોડ રસ્તાઓનું સારકામ કરવા માટે પ્રભારી મંત્રી ગૃહ સંઘવીને સૂચના આપી છે, જેને લઈને તાબડતોબ હર્ષ સંઘવીએ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમના અધિક અગ્ર સચિવ, OSD, ધારાસભ્યો, મેયર અને પ્રમુખ હાજર રહ્યા હતા અને ડ્રેનેજ લાઇનની કામગીરી, સેક્ટરોમાં તૂટેલા રોડ રસ્તાઓની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે તાત્કાલિક ગાંધીનગરના રોડને માખણ જેવા બનાવવા માટેના આદેશ છૂટ્યા છે. દિલ્હીથી છૂટેલા આદેશો બાદ ધારાસભ્યો અને અધિકારીઓ તાત્કાલિક અસરથી દોડતા થઈ ગયા છે. લાગી રહ્યું છે કે થોડા જ દિવસમાં ગાંધીનગર વાસીઓને ખાડા અને વરસાદી પાણી ભરાવાથી રાહત મળશે.